છેલ્લા ઘણા વર્ષોથી કુદરતી આફતો જેવી કે માવઠું અને કમોસમી વરસાદ, વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને ખેડૂતો સારી અપેક્ષા અને આશા સાથે મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓ નાખી પોતાના ખેતરમાં કપાસ, મગફળી, ઘઉં, તલ, અડદ જેવા પાકોનું વાવેતર કરે છે. પણ કુદરતને આ મંજૂર નહીં હોય અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ગત સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ અને ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ખેતરોમાં વાવેતર અને જણસીમાં ભારે નુકસાન થયું હતું. હાલ ઘઉંનો માર્કેટિંગ યાર્ડમાં પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો, તેથી ખેડૂતોને પોતાની જણસ ખેતરમાં પડી હોય અને આ કમોસમી વરસાદનો માર ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યો છે. કિશોરભાઈ માનવભાઈ વેગળ એટલે ઘઉં, ચણા, ધાણા અઢળક નુકસાની છે. વીઘે 5-6 હજારનો ખર્ચો હોય. ઉતારો ધૂળી ભેગી આવશે, એમાં શું ઉતારાનું કહેવાનું? યોગ્ય સરકાર વળતર આપે. આ કમોસમી વરસાદ ખેડૂતોની હાલત કેવી છે અત્યારે? ડફોડી હાલત છે. મારું નામ પ્રવીણભાઈ બાબુભાઈ વેગળ, ધોરાજીના રહેવાસી. ફરેણી રોડ ઉપર અમારી જમીન છે. 10 વીઘાના ઘઉં વાવેલા છે. એ કાલે વાવાઝોડાને વરસાદથી ધરીને નીચે પડી ગયા. હવે એ હાથમાં આવે 50%, તો અમને સરકાર વળતર આપવા વિનંતી કરી. કેટલો ખર્ચો કરેલો હોય છે? ખર્ચો 5000, વીઘે 5-6 હજારનો ખર્ચો કરેલો છે. નુકસાની કેવી આવશે? નુકસાની આવશે 30 થી 40-50% જેવી આવે. 40% જેવી. ખેડૂતોની હાલત કેવી છે અત્યારે? ખેડૂતની હાલતની વાત જવા દો. અત્યારે મજૂરી મળતા નથી, વાઢવાના પૈસા ન હોય, કટર વાળા અડધું બગડે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.